સાથે, કારણ કે ગયા ગુરુવારથી આપણે જોયું આ બેંક માટેની જે સમસ્યાની એક શરૂઆત થઈ, અતનુ ચક્રવર્તીના રેઝિગ્નેશનની અપડેટ આવી અને આજે જે આપણે સમાચાર અને ગઈકાલે પણ ઇનફેક્ટ જે સમાચાર હતા 3 સિનિયર અધિકારીઓને બેંક છોડવા માટે જણાવ્યું છે અહીંયાથી. અને આજનું જે અપડેટ છે અતનુ ચક્રવર્તીના રાજીનામાના એક પત્રની તપાસ, એમણે જે એક લેટર રેઝિગ્નેશન લેટર લખ્યો છે એને તપાસ માટે એક્સટર્નલ લો ફર્મ જે છે એને એક અહીંયાથી નિમણૂક કરવામાં આવી છે. કઈ રીતે આ બધી અપડેટ્સ જે છે HDFC બેંક માટે ફંડામેન્ટલી અત્યારે તો સ્ટોક આપણને રિએક્શન બતાવે જ છે, પરંતુ લોંગ ટર્મ એક વ્યૂ લઈએ, શું કરવું જોઈએ? ઓનેસ્ટલી જે થયું એ બરાબર નહોતું થયું. તમે ઇન્ડિયાની સૌથી મોટી બેંક, તમે ઇન્ડિયાના એટલે વન ઓફ ધ બિગેસ્ટ પ્રાઇવેટ બેંક, અને એના તમે ચેરમેન છો ને તમે આ રીતે બહાર નીકળો ને એમાં પણ તમે એ રીતે એકચ્યુઅલી ઇન્ટરનલ તણાવ હતો, બોર્ડ મેમ્બર્સ વચ્ચે તણાવ હતો, અને એ પછી પાછળ આવીને કહે છે કે ભાઈ ના ભાઈ કોઈ રોંગ ડુઈંગ થઈ નથી HDFCમાં, તો તમે આ રીતે નીકળ્યા કેમ અને આવું નિવેદન કેમ આપ્યું? અગર નીકળવું તો ગ્રેસફુલી નીકળવું હતું, આ રીતે લખીને કેમ નીકળ્યા? અને એ નથી પ્રોપર. આપણે જે HDFC બેંકનું જે ગવર્નન્સ કહીએ છીએ આપણે હંમેશા ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગવર્નન્સ કહીએ, તો આ ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગવર્નન્સ નથી, અને આના લીધે આખા બેન્કિંગ ઇન્ડસ્ટ્રી પર ઇમ્પેક્ટ હોય. જ્યારે HDFC બેંકમાં આવું થઈ શકે તો નાની બેંકમાં પણ થઈ શકે. એના લીધે પછી જો તમે ઓવરઓલ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રેશર આવ્યું નહીં અને FIA પણ એ સારી રીતે જોયું નહીં. હવે તમે જે રીતે એમને નીકળ્યા છે, જેવું એમને ક્લેમ કર્યા હતા કે ભાઈ એથિક્સના ખિલાફ છે, તો શું છે એ જણાવો, શું છે? કેમ કે એ પણ શેર હોલ્ડર જાણે, જો કે તમારા નિવેદનથી અગર સ્ટોક આટલો પડે છે તો શેર હોલ્ડરને હક છે કે જાણવું કે શું છે. હવે લેટરની તપાસ કરી રહ્યા છે. અને ઓનેસ્ટલી મેં આઈ થિંક આપણે આ પ્લેટફોર્મ પર મેં બહુ વાર કીધું કે HDFC પર હું પહેલાં 2 વર્ષથી હું પોઝિટિવ નથી, પણ ગવર્નન્સ માટે મને હંમેશા હતું કે આ સારું ગવર્નન્સ, પણ આ વખતે એ પણ તૂટી ગયું છે. એટલે મારા હિસાબથી આઈ થિંક આની જાંચ કરવી જોઈએ. ઇવન આજે ગયા છે ચેરમેન, એમના પર એ પ્રોપરલી ઇન્ક્વાયરી થયું છે કે ભાઈ આ શું છે અને શું નથી. કેમ કે આના લીધે શું થાય કે રોંગ પ્રેસિડન્ટ થાય છે બધી બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને, અને નહીતર તો આ રીતે આગળ જઈને કાં તો એટલે નીકળ્યા છે કે કંઈ આવી રહ્યું છે ને એને એટલે રાજીનામું આપ્યું છે કે આવતી વખતે કંઈ આવે તો કંઈ પ્રોબ્લેમ ના થાય. પણ RBI કીધું કે HDFC બેંકમાં કંઈ નથી. એટલે હું નેગેટિવ છું HDFC બેંકમાં, હું ના જ પાડીશ. આઈ થિંક ઘણા બધા સારા પ્રાઇવેટ બેંક છે તેમાં, અને હવે તો માર્કેટ પડ્યું એમાં સારી એવી બધી પ્રાઇવેટ બેંક નીચે પણ પડી છે, અને PSU બેંક એ સારી છે, તો મારા તરફથી એવોઇડ હશે. પણ હા, આ વસ્તુને આઈ થિંક જાંચ થવી જોઈએ અને પ્રોપર સ્ટેપ્સ પણ લેવા જોઈએ. તો ખાસ કરીને આ તપાસ પણ એક થવી જોઈએ, પરંતુ ફંડામેન્ટલી વ્યૂ નેગેટિવ HDFC બેંક માટે. ટેકનિકલ